આણંદમાં તબેલામાં આગ લાગતા પશુઓના મોત નીપજ્યા છે। આ સાથે મોટી માત્રામાં ઘાસચારો પણ બળીને ખાખ થયો છે। આણંદથી સમાચાર। આકલાવમાં આવેલા તબેલામાં આગ લાગતા 4 પશુના મોત। તબેલા નજીક વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો આરોપ છે। ડીપીના તણકલા ઘાસના પૂળામાં પડતા આગ ભભૂકી ઉઠ્યાનો આરોપ છે। બોરસદ ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગની ઘટનામાં 4 મૂંગા પશુઓ જીવતા ભૂંજાયા છે। પશુપાલકને પણ મોટી માત્રામાં નુકસાન થયું છે, તો ઘાસચારો પણ બળીને ખાખ થયો છે। હાલ તો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે આગનું સ્વરૂપ પણ વિકરાળ છે। આણંદમાં તબેલામાં આગ લાગતા પશુઓના મોત નીપજ્યા છે। આ સાથે મોટી માત્રામાં ઘાસચારો પણ બળીને ખાખ થયો છે। આણંદથી સમાચાર। આકલાવમાં આવેલા તબેલામાં આગ લાગતા 4 પશુના મોત। તબેલા નજીક વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો આરોપ છે। ડીપીના તણકલા ઘાસના પૂળામાં પડતા આગ ભભૂકી ઉઠ્યાનો આરોપ છે। બોરસદ ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।